જીરા સોડા પીધા પછી માત્ર 5 થી 7 મિનિટમાં જ 3 લોકો ઢળી પડ્યા અને મરી ગયા. નડિયાદ પોલીસ સમક્ષ આ દાવો નજરે જોનાર એક સાક્ષીએ કર્યો છે. નડિયાદમાં દેશી દારૂ પીધા બાદ 3 લોકોના મોત થયાના આરોપ બાદ પોલીસે તપાસ શરૂ કરી છે. જો કે દારૂ પીવાથી જ મોત થયું છે એવું અત્યાર સુધીની તપાસમાં પોલીસને જણાયું નથી. જો કે જિલ્લા પોલીસ વડાએ કહ્યું કે અમે FSLની મદદથી સચોટ તપાસ કરી રહ્યા છીએ અને મોતના ચોક્કસ કારણ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. સાક્ષીએ પોલીસને જણાવ્યું કે કનુભાઈ ચૌહાણ નામના વ્યક્તિ જીરા સોડા લઈને આવ્યા હતા અને થોડી સોડા એમણે પીધી અને પછી રવિન્દ્રભાઈ અને યોગેશ કુશવાહને પણ આપી હતી. જીરા સોડા પીધાની 5 થી 7 મિનિટમાં જ ત્રણેયની તબિયત લથડવા લાગી હતી. ફુવા ઊભા હતા અને હું અહીંયા મસાલો બનાવતો હતો એટલામાં આજે બોબડો કહે છે બોબો બોબો છે ને સોડા લઈને આવ્યો. સોડા લઈને આવ્યો અહીંયા એને તોડી એને પીધી અડધી ફુવાને આલી તો ફુવાએ અડધી પીધી અને એટલામાં પકોડી વાળા ભાઈ આવ્યા બાઇક લઈને અને એ બાઇક લઈને પકોડી વાળા ભાઈ આવીને અહીંયા ઉભા રહ્યા ને પછી થોડી હતી ને પાછી પકોડી વાળા ભાઈ પીધી. અને હું અહીંયા ઉભા જોતો હતો. ઓકે, એટલે ત્યારે જ એને બેભાન થઈ ગયા છે ત્યારે જ પછી પકોડી વાળા ભાઈ બાઇક લઈને આમ ગયા અને પેલો બોબો પાછો એની જગ્યા પર ગયો અને ફુવા અહીંયા ઉભા રહ્યા. પછી એમને એવું કંઈ લાગ્યું ને 5 મિનિટમાં એટલે ફુવા ત્યાં જઈને બેઠા. મેં કહું શું થાય ફુવા? મેં કહું તો મેં કહું કદાચ બીપીની પ્રોબ્લેમ એવું કંઈ. કેટલા લોકો હતા તમને ખ્યાલ છે? બડી 2 લોકો 3 લોકો બેઠા હતા. કેટલા બેઠા હતા અહીંયા? તો હું ઊભો હતો. બરાબર. ફુવા અહીંયા બેઠા. બરાબર. પછી 2-3 જણા તો એના ભેગા થઈ ગયા ને આવું થાય એટલે પછી ફુવા એકદમ અહીંયા ગબડી પડ્યા. એટલે પછી અમે એમને પકડીને બેસાડ્યા અને અહીંયા 108 અંદર ના આવી શકે એટલે રિક્ષા બોલાવી લીધી એમના સગાએ. એટલે અમે ઉચકીને રિક્ષામાં મૂકીને હું સિવિલ હોસ્પિટલ લઈ ગયો રિક્ષામાં અને બોટલ ફેંકેલી ત્યાં ગાડી. ઓકે, ત્યારે ખબર પડી કે લોકોના મૃત્યુ થયા છે, હોસ્પિટલ દાખલ થયા. બરાબર, હોસ્પિટલમાં દાખલ થયેલા તમે ખ્યાલ પડી મૃત્યુ થયા. સાક્ષી છે નજરે જોનાર વરુણ પરમાર કરીને કે જેઓની પૂછપરછ અમે જાતે કરેલી છે અને વરુણ પરમારના કહેવા મુજબ ગઈકાલે મોડી સાંજે આ જે 3 મરણ જનાર વ્યક્તિ છે એ પૈકીના કનુભાઈ ચૌહાણ જેની ઉંમર આશરે 54 વર્ષ જેટલી છે એ એક પેલી જે જીરા સોડાની બોટલ આવે છે પ્લાસ્ટિકની એ પ્રકારની બોટલ લઈને આવેલા અને એમને થોડુંક એ બોટલમાંથી જે જીરા સોડાની બોટલમાં જે પીણું હતું એ પીધેલું અને ત્યારબાદ એમની બાજુમાં જે રવિન્દ્રભાઈ હતા એ રવિન્દ્રભાઈને આપેલું, રવિન્દ્રભાઈએ પીધેલું અને રવિન્દ્રભાઈએ એ દરમિયાન પાણીપુરીનું કામ કરતા જે યોગેશભાઈ કુશવાહ છે એ ત્યાં આવ્યા હતા બાઇક લઈને એમનું અને એમને આપેલું. ત્યારબાદ આજે નજરે જોનાર સાક્ષી વરુણભાઈ પરમાર છે એમને પણ એ લોકો દ્વારા કહેવામાં આવેલું કે તમારે આ સોડા પીવી છે પરંતુ એમને ના પાડેલી. ત્યાં એક છોકરો રમતો હતો એમને પણ એમને આ એક ઓફર કરેલી પણ એ છોકરો પણ રમતો નીકળી ગયેલો અને એને પીધેલું નહીં. હવે વરુણ પરમારના જે કહેવા મુજબ એમની હાજરીમાં જ જે રવિન્દ્રભાઈ રાઠોડ છે એ એકદમ અનઇઝીનેસ ફીલ કરી અને 5 જ મિનિટની અંદર બેસી ગયેલા અને એમને વોમિટ જેવું થતું હતું અને બેભાન થઈ ગયેલા. એટલે તાત્કાલિક એ એમને હોસ્પિટલ પહોંચાડેલા અને અન્ય જે 2 વ્યક્તિઓ છે એમને પણ 5-7 મિનિટની અંદર જ તકલીફ થતાં એ લોકોને પણ અલગ અલગ જગ્યાએથી હોસ્પિટલ ખાતે પહોંચાડવામાં આવેલા. હોસ્પિટલ ખાતે જ્યારે પહોંચાડ્યા ત્યારે કનુભાઈ ચૌહાણ છે એમનું ઓલરેડી ડેથ થઈ ગયેલું ડૉક્ટરના કહેવા મુજબ અને અન્ય જે 2 વ્યક્તિઓ છે એ બંનેનું ડૉક્ટર લાંબી ટ્રીટમેન્ટ આપી નહોતા શક્યા. શરૂઆતની ટ્રીટમેન્ટની અંદર જ એમનું પણ મૃત્યુ થયેલું. આ બાબતમાં ડૉક્ટર સાથે ચર્ચા વિમર્શ કરી અને અત્યારે મોર્નિંગમાં જ વહેલી સવારે એમના પરિવારજનોને બીજી કોઈ તકલીફ ન પડે એટલા માટે CDHO જોડે વાત કરી અને એમના પેનલ ડૉક્ટરથી PM સ્ટાર્ટ કરવામાં આવેલા છે અને ખાસ FSL અધિકારીની હાજરીની અંદર કારણ કે જે ગઈકાલે એ જે જીરા સોડાની બોટલથી આ લોકોએ 3 જણાએ જે પીણું પીધેલું તો એ બોટલ આ જે નજરે જોનાર સાક્ષી છે એ અને બીજા 2 વ્યક્તિ હતા એ પૈકીના એક વ્યક્તિએ ત્યાં દુકાનની બહાર જે ડસ્ટબિન છે એની અંદર ફેંકેલી એટલે તાત્કાલિક આપણે એ ઘટના સ્થળને પ્રિઝર્વ કરેલું અને FSL અધિકારીની હાજરીમાં હાલ પંચનામાની વિગતે એ ડસ્ટબિનની અંદર જે બોટલ્સ છે એ તમામ બોટલ્સ કબજે લઈ અને FSLને મોકલી રહ્યા છીએ કે જેથી કરીને બોટલ્સની અંદર પણ જો કોઈ ઝેરી દ્રવ્ય હોય તો એ ખબર પડે. આની અંદર ખાસ અગત્યની બાબત એ છે કે પીણું પીધા બાદ 5 જ મિનિટની અંદર ખૂબ જ એની ઘાતકી અસર જે થયેલી છે તો એ બાબતે FSL અધિકારી જે એના એક્સપર્ટ છે એમના માર્ગદર્શન હેઠળ હાલ અમે તપાસ કરી રહ્યા છીએ. આ જે તપાસ છે LCBને સોંપી દેવામાં આવેલી છે અને અન્ય જે એની બાબતો છે કે ઝેરી પીણું
એ બોટલની અંદર ક્યાંથી આવ્યું અને એ વ્યક્તિએ બોટલ ક્યાંથી લીધી હતી. બાજુમાં એક દુકાન છે એની પણ પૂછપરછ કરી છે, પરંતુ એ પૂછપરછ મુજબ તો દરરોજ સોડા પીવાવાળા ઘણા બધા લોકો ત્યાં સાંજના સમયે આવતા હોય છે અને ઘણા બધા લોકો આ પ્રકારની સોડા પીતા હોય છે. પરંતુ આ બોટલમાંથી જે 3 જણાએ પીધું હતું એ 3 જણાને જ તાત્કાલિક આવી ગંભીર અસર થયેલી છે. એટલે એને ગંભીરતાથી લઈ અત્યારે અમારી અલગ અલગ ટીમો FSL અધિકારીના માર્ગદર્શન હેઠળ અને ડૉક્ટરના સતત સંપર્કમાં રહી અને કામગીરી કરી રહ્યા છીએ. અત્યાર સુધી એ સ્પષ્ટ નથી કે એ લોકોને જે દારૂ પીવા ગયા હતા તો ક્યાં ગયા હતા. એમના પરિવારજનો એવું કહે છે કે એમાંથી 2 વ્યક્તિને દારૂ પીવાની ટેવ છે અને 3જા વ્યક્તિના પરિવારજનો એવું કહે છે કે એમને ક્યારેક છે, પણ એ લોકો ચોક્કસપણે જાણતા નથી. એટલા માટે મુખ્ય તપાસ અત્યારે એ છે કે 5 જ મિનિટની અંદર FSL અધિકારી અમને જે માર્ગદર્શન આપી રહ્યા છે એ મુજબ 5 જ મિનિટની અંદર આટલું બધું ક્વિક રિએક્શન આવવું એ બાબત ખૂબ શંકાસ્પદ છે. FSLની અંદર જે મેં બ્લડ મોકલેલું છે બ્લડ પણ કોગ્યુલેટ મતલબ એનું ગંઠાઈ જેવું એ પ્રકારનું બ્લડ થઈ ગયેલું છે. એટલે એ પ્રકારનું કોઈ એકદમ કંઈક ઝેરી તત્વ હશે કે જેનાથી તાત્કાલિક આ પ્રકારની અસર થયેલી છે. એટલે હાલ અમે ડૉક્ટરને FSLના સંપર્કમાં રહી અને આ જ વસ્તુ શોધી રહ્યા છીએ કે આ છે. બાકી એના પરિવારજનોને કહેવા મુજબ એ લોકોને દારૂ પીવાની 2 જણાને ટેવ હતી એવું એના પરિવારજનનું કહેવું છે, પણ આની અંદર એવું કોઈ મૃત્યુનું મુખ્ય કારણ એવું કોઈ જણાતું નથી. એવી પણ શંકા છે અમને. આપે જે વાત કરી કે સોડિયમ નાઇટ્રાઇટ અથવા તો કોઈ સાયનાઇડ કે એ પ્રકારના જે કેમિકલ્સ હોય છે એ એકદમ ક્વિક ઇફેક્ટ આપતા હોય છે અને તરત જ એનું રિએક્શન આવતું હોય છે. એટલે FSL અધિકારીમાં સતત અમે ચર્ચા વિમર્શમાં છીએ, કારણ કે આની અંદર પણ 5 જ મિનિટની અંદર રિએક્શન આવેલું. એટલે આપણે જે સોડિયમ નાઇટ્રાઇટની વાત કરી કે સાયનાઇડની એ પ્રકારની તપાસ પણ કરી રહ્યા છીએ અને એટલા માટે જ FSL અધિકારીની હાજરીમાં સેમ્પલ કબજે લેવામાં આવેલા છે.